જે પેટ્રોલ ડીઝલના વપરાશ કરતાં ઇલેક્ટ્રિક વાહનો આપણે વાપરવા જોઈએ, એના માટે યોગ્ય સબસિડી, એના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે બધું સરકાર છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી ખૂબ અથક પ્રયત્નો કરી રહી છે. સાથે સાથે એન્સિલરી ફ્યુલ્સ એટલે સીએનજી જેને કહેવાય, એલએનજી જેને કહેવાય, એ તમામ ફ્યુલનો પણ ખૂબ પ્રોત્સાહન આપી રહી છે, જેથી કરીને આપણા જે ફોરેન રિઝર્વ્સ છે, જે પેટ્રોલ અને ડીઝલના સ્વરૂપમાં જાય છે, એ સૌથી ઓછા જાય અને દેશને સીધી નુકસાન ના થાય. માટે આ તમામ પ્રયત્નોની આજે અસર આપણને જોવા મળી છે કે આખા વિદેશમાં આપ જોશો તો આપણે 56મા નંબર પર છે પેટ્રોલ અને ડીઝલના ભાવના અનુસંધાને. હું ખાલી એક આપને દાખલો આપીશ કે પાકિસ્તાન આજે 414 રૂપિયા લીટરે પેટ્રોલ વેચી રહ્યું છે. આપણી બાજુનું જે દેશ છે 414 રૂપિયા વેચે છે. એવી રીતના આપ જાપાન લો, હોંગકોંગ લો, ઇન્ડોનેશિયા લો, આ બધી જગ્યા પર જે પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે એ આસમાન છૂઈ રહ્યો છે. આપણે આને ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં લાવી શકીએ. એ વાત સાચી છે, પણ જો આખા સિસ્ટમ પરના સત્યનભાઈ બધા વિષયો સત્યનભાઈ મારો વિષય હતો, જુઓ આ બધી પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. એક તો એમને પણ મોંઘું, ટ્રાન્સપોર્ટેશન મોંઘું બીજા રૂટથી લાવીએ એટલે, અને એની અંદર પણ ડોલર મોંઘો. હવે બધું ક્રૂડમાંથી બને તો મારા આટલું જ સમજવું હતું, એકદમ દેશી હિસાબ. આપણો રૂપિયો ગગડ્યો કેમ? દુનિયાની બીજી કરન્સીની તુલનાની વાત કરું છું.